આ તો ચીટિંગ કર્યું છે આ લોકોએ. આ ચીટિંગ છે. ડોલનો કચરો લાઈન બંધ ન થાય. નમસ્કાર, સમાચારો સાથે હું છું મુસ્કાન. વાત કરવી છે ગઈકાલે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રજી મોદીનો જન્મદિવસ હતો. વાત કંઈક એ પ્રકારની છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે હોય, એ ગાંધીનગર આવવાના હોય અથવા તો તે ભાવનગર પહોંચવાના જ કેમ ન હોય, આખા વર્ષમાં જે રોડ રસ્તાઓ સરખા ન થાય એ રાતોરાત સરખા થઈ જાય. આખા વર્ષની એક જગ્યાએ ઢગલી પડી હોય ગંદકીની, છતાં એ ઢગલી ઉપાડવામાં ન આવે, પરંતુ ખબર પહોંચે માનનીય નરેન્દ્રભાઈ મોદી આવવાના છે એટલે રાતોરાત આખા જે જિલ્લાની કહી શકાય, વિસ્તારની કહી શકાય, ગામની કહી શકાય કે જ્યાં તે જગ્યાએ મુલાકાત લેવાની છે એની આખી કાયાપલટ થઈ જાય. તમે જોયું ગાંધીનગરમાં જ્યારે તેઓ આવવાના હોય તો રોડ રસ્તા એકદમ ચોખ્ખા થઈ જાય. કાંઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય તો એના પર ગ્રીન કલરનો આખો પડદો મારી દેવામાં આવે. રોડ સાઇડમાં કામ ચાલતું હોય તો એના પર આપણા દેશનો જે ઝંડો છે તેના જ બધા જ કેસરી સફેદ ને લીલો એમ કરીને કપડાં પેલા એ કરી દેવામાં આવ્યા હોય. એટલે આપણે આ બધા જ જે દ્રશ્યો છે આપણી નરી આંખે જોયા છે કે જ્યારે ગુજરાતના જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના હોય તોય બધું સરખું થઈ જાય, આપણા દેશના વડાપ્રધાન આવવાના હોય તોય બધું સરખું થઈ જાય. સવાલ ફક્ત એ થઈ રહ્યો છે કે જે દેશના લોકો તમને મત આપીને આટલા મોટા બનાવ્યા છે એ લોકો તો ત્યાં રહે છે તો ત્યાં ગંદકી સાફ નથી થતી, ત્યાં રસ્તાઓ બનાવવામાં નથી આવતા, ત્યાં કઈ પ્રકારની સુવિધાઓ એમને આપવામાં નથી આવતી, અને જ્યારે વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવતા હોય ત્યારે બધું જ એકદમ ચકમકાટ અને ચડકાટ મારતું થઈ જાય છે. અને એનો જ એક બોલતો પુરાવો સામે એવો જબરજસ્ત આવી ગયો છે કે ભાઈ એ જોઈને તો ફક્ત આપણને એવું જ લાગે કે આ ખરેખર આ સરકારી અધિકારીઓ છે, અધિકારી, કર્મચારી, નેતા, આપણે એમ પણ કહી શકીએ કે ખાલી ફક્ત ને ફક્ત દેખાડો કરવા માટે પદ પર છે, ફક્ત ને ફક્ત એમના ખિસ્સા ભરવા માટે સરકારનો પગાર લે છે, બાકી એમને જનતાની ક્યાંય અને કોઈ પણ જગ્યાએ જનતાની એમની જરૂર હોય તેવું જણાતું નથી. વાત કંઈક એ પ્રકારની છે કે આમોદ નગરપાલિકાનો એક વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે. એમાં ઘટના કંઈક એ પ્રકારની બની છે કે આમોદ નગરપાલિકાના કચરા ફેંક ફોટો કેમેરામાં કેદ થઈ જવા પામ્યો છે. નરેન્દ્ર મોદીજીના જન્મદિવસમાં અદ્ભુત નગરી ભરૂચનું સ્વચ્છ ભારત અભિયાન સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે સ્વચ્છ ભારત અભિયાન એ આમોદ નગરપાલિકાનું કેવી પ્રમાણે ચાલી રહ્યું છે. સ્વચ્છ ભારત અભિયાન ચાલુ થાય એ પહેલા તો કેમેરો ચાલુ થઈ ગયો અને પોલ છતી થઈ ગઈ કે ભાઈ જ્યાં ગંદકી નથી ત્યાં પણ કચરાના ઢગમાંથી કચરો લાવવામાં આવ્યો, ત્યાં રોડ રસ્તા પર ફેંકવામાં આવ્યો છે. અને એક ભાઈ કહે છે કે બેન ચલો હવે કચરો પકડાઈ ગયો, ફેંકાઈ ગયો છે, હવે આપણે ફોટો પાડી લઈને આપણું કામ પૂરું કરીને પછી મસ્ત મજાના ટ્વિટર પર, ફેસબુક પર, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર ફોટા વાયરલ કરી દઈએ કે ભાઈ આમોદ નગરપાલિકામાં આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવવાના છે એટલે નગરપાલિકાના જે અધિકારીઓ છે તેમને સ્વચ્છ અભિયાનની શરૂઆત કરી દીધી છે. જેમ મોદી સાહેબે કહ્યું છે કે સ્વચ્છ ભારત અભિયાનની આપણે શરૂઆત કરીએ છીએ એટલે આ તો મોદીજીને બનાવે છે, આ તો જનતાને બનાવે છે. પણ આ કેમેરો જે છે પત્રકારનો કેમેરો હોય કે કોઈ બીજા કોઈ સામાન્ય જનતાનો જ કેમેરો કેમ ન હોય, કેમેરાએ પકડ્યું આ આમોદ નગરપાલિકાના અધિકારીઓની પોલ અને કેમેરો પહેલા ચાલુ થઈ ગયો અને પછી કચરાના જે ઢગલામાંથી કચરો ફેંકવામાં આવ્યો છે એ કેદ થઈ ગયું. હવે આ દ્રશ્યો ખરેખર નાટકબાજી માટેના છે. પહેલા તો તમને એ કહી દઈએ, અધિકારીઓ ફક્ત નાટકો કરવામાં માટે જ છે એવું કહીએ તો પણ નવાઈની વાત નથી. મોદી સાહેબને સારું લાગે, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને સારું લાગે એટલા માટે બધા કાર્ય થાય છે, બાકી એમને કોઈ જ પડી નથી. સ્વચ્છ ભારત અભિયાન હોય, બેટી બચાવો અભિયાન હોય કે બીજે અન્યથા અભિયાન જ કેમ ચાલુ કરવામાં નથી આવતા, એમને કોઈ નથી પડી. એમને ખાલી મોદી સાહેબની ગુડ બુકમાં રહેવું છે કે ભાઈ અમે આમોદ નગરપાલિકાના અધિકારીઓ આ સ્વચ્છ ભારત અભિયાન જે મોદીજીએ ચાલુ કર્યું છે એમાં અમે એમના સહભાગી છીએ. પણ કઈ રીતે સહભાગી? તમે મારી મચોડીને તમે કામ કરો, કચરાના ઢગલામાંથી કચરો લઈને રોડ ઉપર ફેંકો, જે રોડ પહેલાથી સ્વચ્છ છે, રોડ સરખો જ છે, સ્વચ્છ છે, પણ આ તો ફોટા પડાવવાની લાઈમાં આ પ્રકારનું કૃત્ય કરતા અધિકારીઓ ઝડપાયા છે. મારે થોડા સેકન્ડ્સની ક્લિપ છે પણ એ ગુજરાતની જનતાને બતાવી છે કે જુઓ તમે જે અધિકારીઓને, તમે જે માણસોને પદ પર બેસાડો છો એ માણસો તમને બનાવે છે, આ દેશની સરકારને પણ બનાવે છે. ને એમાંય ખાસ મોદીજીનું જે અભિયાન ચાલી રહ્યું છે સ્વચ્છ ભારત અભિયાન, એના પણ ક્યાંક ને ક્યાંક લીરા ઉડાડતી આ આમોદ નગરપાલિકાના અધિકારીઓનું આ કાંડ જુઓ, તમને ખબર પડી જશે. ચાલો
હેલો गरम लागेल ना કુણાલ ને કે મારી પર મેસેજ કર આ તો ચીટિંગ કર્યું છે આ લોકોએ આ ચીટિંગ છે રૂલનો કચરો લાઈન બંધ ન થાય ના મને ના વારવા મારા રામ મારા ભગવાન આવતા જન્મને જલપાબેનને વાલ્મીકી સમાજમાં અવતાર આલે સમાચાર બનાયા ફેલ જાઓ અરવિંદ